નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોએ સૌવસાવણમ એસો પંચ નમુકારો સૌવપાવપણાસણો મંગલાણમ ચ સૌવેસીમ પરમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. ગિરનાર ગિરિવરની ગોદની અંદરમાં બેસી આ પ્રવચન કરવાનો એક મોકો મળ્યો છે. આંખ ઊંચી કરીએ, આંખ ખોલીએ અને એવી જગ્યાની અંદરમાં બેસવાનું મળ્યું છે કે સતત 24 કલાક ગઢ ગિરનારના દર્શન થયા કરે. ગિરનાર ગિરિવર વાદળની સાથે વાતો કરનારા પર્વતો અને એની ઉપર ઉત્તુંગ જિનાલય, એમાં બિરાજિત થયેલા નેમનાથ દાદા ભલે નીચેથી નથી દેખાતા, પરંતુ આખું એક ભવ્ય દ્રશ્ય આંખની સમક્ષ દેખાતું જાય. ગિરનાર તીર્થની અંદરમાં રહેવાના હવે બહુ થોડા દિવસો બચ્યા છે. બસ આજે તમને જે પ્રવચન આવશે એ પ્રવચન 8 તારીખનું આવવાનું, પછી 9 અને 10 માત્ર 2 જ દિવસ આ પ્રવચન ગિરનાર ગિરિવરની અંદરમાં આપવા માટે મળવાના. પછી તો અમારો શત્રુંજય તરફ વિહાર થવાનો. આ વખતે એક પરમ સૌભાગ્ય જાગ્યું કે શંખેશ્વર તીર્થ, પછી ગિરનારજી તીર્થ અને હવે શાશ્વતું શ્રી શત્રુંજય તીર્થના પણ દર્શન થવાના. આપણા જે પ્રવચનો લગભગ આવા તીર્થોની આજુબાજુની અંદરમાં ચાલ્યા, એ તીર્થોની ઉર્જા પણ આપણને પ્રાપ્ત થતી ગઈ પ્રવચન દ્વારા. અને પ્રવચનના વિષયની અંદરમાં આપણે રોજ આગળ વધીએ છીએ. અદ્ભુત એવો આ કુવલયમાલા ગ્રંથ, આ સુધીની અંદરમાં એના 125 ઉપરના પ્રવચનો થઈ ચૂકેલા છે. હજી કેટલા થશે ખબર નથી, પણ એટલી અદ્ભુત વાતો, એટલી સુંદર વાતો, એટલી બધી જીવનના સારભૂત વાતો, જીવનને શણગારે એવી વાતો, જીવનને સુધારે એવી વાતો, એટલી સુંદર વાતો. આચાર્ય ભગવંત રીમદેવીની આરાધના કરતા કરતા 17,000 શ્લોક પ્રમાણ આજે ગ્રંથ બનાવ્યો. માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા સમાન. તો આવો સરસ મજાનો આ ગ્રંથ જીવનને શણગારવાની અને સુધારવાની આ બધી જ વાતો કથા દ્વારા આ ગ્રંથની અંદરમાં બતાવવાની અંદરમાં આવી છે. રોજ આપણે એનો સ્વાધ્યાય કરતા 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 એ કથાની અંદરમાં ત્યાં સુધી પહોંચ્યા કે કુવલયચંદ્ર કુંવર કુવલયમાલાને લઈ અને વિશાળ પરિવાર સાથે રાજા તરફથી, બીજા રાજાઓ તરફથી, લોકો તરફથી જે મળેલી ભેટ સોગાદ, આવો એક વિશાળ એક મોટા પરિવારની સાથે પ્રયાણ કરવાનું શરૂ કર્યું. અને એ સમયની અંદરમાં જે આપણે ગઈકાલે જોયું કે પ્રવચન દેવતાને એક આહ્વાન કર્યું, પ્રવચન દેવતાને વિનંતી કરી, પ્રવચન દેવતાની સામે પોતાની ભાવના વ્યક્ત કરી. તો વર્તમાન સમયની અંદરમાં પ્રવચન દેવતાને લગભગ આપણે ભૂલી ગયેલા છીએ. કદાચ તમને ખબર હોય તો દેરાસરની અંદરમાં જાઓ છો તો દેરાસરમાં મૂળ નાયક પરમાત્માની બરોબર ગાદીની નીચે એક નાનકડો ગોખલો હોય છે, જેને પ્રસાદ દેવી પણ કહી શકાય અને જેને શાસન દેવીનું પણ સ્થાન કહી શકાય. તો હરેક શાવક શાવિકાની એક ફરજ છે કે પરમાત્માની પૂજા કર્યા પછી લાસ્ટમાં એ કેસરથી એક તિલક એ પ્રસાદ દેવી, શાસન દેવીના મસ્તક ઉપર કરવું જોઈએ અને વિનંતી કરવાની કે બસ અમારા જીવનની સુરક્ષા કરજો, અમને ધર્મના ક્ષેત્રમાં આગળ વધારજો, અમને પણ આવા ધર્મ કરવાના મોકા આપજો. આ કુવલયચંદ્ર કુંવર પ્રવચન દેવતાને વિનંતી કરી અને પ્રવચન દેવતાએ સરસ મજાના શુકન માટે છત્ર મોકલી આપ્યું. છત્રની વ્યવસ્થા થઈ ગઈ. તો એ સમયની અંદરમાં કુવલયમાલા પૂછે છે કે તમે જે કહો છો બધું બરાબર છે, એમાં કોઈ સંદેહ નથી, પણ જ્યારે પ્રયાણ કરવાનું હોય ત્યારે શુકન અને અપશુકન શું આવી ચીજ છે ખરી? જોજો, પહેલા એનો વિનય જોજો કે તમે કહો છો એ બધી વાત બરોબર છે, આપ મારા સ્વામીનાથ છો, ખોટું તો ન જ કહી શકો, પણ શું આ શુકન અને અપશુકન શું હકીકતની અંદરમાં છે? ત્યારે કુમારે કીધું, હું તને આખું સંક્ષેપમાં બતાવું છું કે શુકન અને અપશુકન એ બહુ પ્રેક્ટિકલ વાત રહેલી છે. કદાચ વર્તમાન સમયની અંદરમાં ભણેલા ગણેલા લોકોને આ બધી વાતો કદાચ થોડીક એલર્જી વાળી લાગશે, થોડીક એ લોકોને જૂનવાણી લાગશે, પણ શુકન અને અપશુકન આ એક બહુ મોટું ફેક્ટર રહેલું છે. કાર્યની સફળતા અને નિષ્ફળતાના માટે કાર્ય સફળ બને છે. સફળ થવાનું કાર્ય હોય તો તમને એવા જ પ્રકારના શુકન મળે, અથવા તો એવા પ્રકારના શુકન લઈને જાઓ એટલે કાર્ય અવશ્ય મેવ સફળ થાય. અને અપશુકન થતા હોય
અને એમ કહી દે કે હું તો આવું બધું માનતો પણ નથી, મેં તો એસી કોઈ ચીજો को માનતા નહીં હું, એ માનવા ન માનવાથી આ વસ્તુ ક્યારે બદલાતી નથી. એટલે કુવલઈ માલાએ પૂછ્યું કે પ્રયાણ જ્યારે કરવાનું હોય ત્યારે કયા પ્રકારના શુકન કહેવાય અને કોને અપશુકન કહેવાય, મારે જાણવું છે, જરા મને બતાવજો. એટલે કુવલઈ ચંદ્રકુંવરે વિસ્તારથી એને વાત બતાવવાની શરૂ કરી કે દેખ, આપણે જ્યારે પ્રયાણ કરતા હોઈએ ત્યારે દહીં, કલશ, શંખ, ચાંબર, પદ્મનું કમલ અથવા તો એવા પ્રકારના પુષ્પો, આ બધું જ જો સામેથી દેખાતું થાય, સામેથી આવતું આપણને મળે અથવા તો કોઈક આવીને આપણને ભેટ આપે, તો મહાવૃદ્ધિને પામતા એવા છત્ર વગેરે પણ જો દેખાતા હોય, સર્વદેવોના દર્શન થતા હોય, તો માનવાનું કે આપણને પ્રયાણની અંદરમાં બહુ મોટો લાભ થશે અને આપણું પ્રયાણ ધન્ય બનવાનું છે. એટલે કદાચ તમને ખબર હશે કે જૂના સમયની અંદરમાં મમ્મીઓ, દાદીઓ દીકરો કે દીકરી કોઈ સારું કામ કરવા માટે નીકળતા હતા, પરિવારનો સભ્ય કોઈ સારું કામ કરવા માટે નીકળતા હતા, તો એક ચમચી દહીં એને ખવડાવીને નીકળતા હતા, એક ચમચી દહીં ખવડાવીને. આજે પણ અમારા સાધુ જીવનનો નિયમ છે કે નવા દીક્ષિત નૂતનની દીક્ષા થઈ હોય, કોઈ નૂતન દીકરો કે દીકરીએ દીક્ષા લીધી હોય અને બીજા દિવસે એના ઘરે પગલાં કરવાનો રિવાજ છે, ત્યારે પહેલું કાં દહીં વરે કાં ગોળની કાંકરી વરે છે, કારણ કે એના પાત્રાની અંદરમાં સૌથી પહેલું દ્રવ્ય શુકન બનતું જવું જોઈએ. તો પ્રયાણ કરતી વખતે દહીં મળે, સામેથી દહીંની મટકી લઈને કોઈ આવતું હોય, આવું જો શુકન મળે તો મહાશુકન ગણાય. પછી કોઈ કલશ લઈને આવતું હોય, પૂજાના વસ્ત્રની અંદરમાં કોઈ કલશ લઈને આવતો હોય, અથવા તો મસ્તક ઉપર કલશ કે ઘડો વગેરે મૂકેલો હોય, શંખના દર્શન થાય પ્રયાણ વખતે, કોઈ બે ચાંબરના દર્શન થાય, પદ્મ વગેરે કમલના દર્શન થાય, મહાવૃદ્ધિ પામતા એટલે ઉપર વિકસતા જતા એવા છત્રોના દર્શન થાય, તો માનવું પડે કે આ બધો જ લાભ કરનારો છે. હવે શુકનની બહુ ટૂંકામાં ટૂંકી વ્યાખ્યા આ પ્રવચન સાંભળનારાને આ કુવલઈ માલા ગ્રંથ બતાવે છે, પૂજ્ય આચાર્ય ભગવંત બતાવે છે. આ ગ્રંથના કરતા જેમને 17,000 શ્લોક પ્રમાણ ગ્રંથ બનાવેલો છે, મેં તમને પહેલા કીધેલું હતું ને કે આ ગ્રંથની અંદરમાં શું નથી બતાવ્યું એ સવાલ છે. વિશ્વભરની બધી જ બાબતોની ચર્ચા આ ગ્રંથની અંદરમાં કરવાની અંદરમાં આવી છે. તો બહુ ટૂંકામાં ટૂંકી વ્યાખ્યા, ચલો કદાચ બીજી બધી વસ્તુઓ આપણને યાદ રહે ન રહે, ખબર પડે કે ન પડે, પરંતુ ઇન શોર્ટ બહુ ટૂંકામાં ટૂંકી વ્યાખ્યા છે. જે જોવાથી સુખ થાય એને શુભ શુકન કહેવાય, અને જેને જોવાથી વિપરીત ભાવ ઊભો થાય એને કહેવાય છે અપશુકન. ધેટ મીન્સ અપશુકન. હવે જેને જોવાથી આપણને આનંદ થયો, ખુશી થઈ, પ્રસન્નતા અનુભવાઈ, આપણું રોમરાજી વિકસવર થયું, આપણને હેપીનેસનો અનુભવ થયો, તો બસ માની લેવાનું કે એ તમારા માટે શુભ શુકન છે. પછી એ વ્યક્તિ હોય, વસ્તુ હોય, કોઈ ચીજ હોય, કોઈ સામગ્રી હોય, XYZ કોઈ પણ ચીજ હોય, જેને જોતાની સાથે મનમાં પોઝિટિવ ભાવ ઉત્પન્ન થયો, સુખ થયું, હેપીનેસનો અનુભવ થયો, આને કહેવાય છે શુભ શુકન. પરંતુ એનાથી ઓપોઝિટ બિલકુલ ઉલટું થયું, મન બગડી ગયું, હાયલા ક્યાં અત્યારે આ જોવા માટે મળ્યો, ક્યાં આનું મનહૂસ મોડું જોવા માટે મળ્યું, કાં આપી એ સામને દીખને આ ગયા, આવું મનની અંદરમાં જો વિચાર આવી જાય તો પછી એ આપણા માટે અપશુકન છે. પછી એ સારી વ્યક્તિને જોયા પછી પણ આપણને જો સારું ન લાગતું હોય તો પછી એ તમારા માટે શુકન નથી ગણાતા. અને ખરાબ વ્યક્તિને જોયા પછી પણ માણસને ખરાબ ન લાગે, ઉલટાનું કદાચ ગમતું હોય તો કદાચ શુકન બની પણ શકે છે. એવી રીતે ગંધ, સ્પર્શ, રસ જે ઇન્દ્રિયોને અનુકૂળ હોય, ઇન્દ્રિયોને અનુકૂળ એવો ગંધ, એવો સ્પર્શ અથવા તો એવો પણ કોઈ રસ જે આપણને પ્રયાણ વખતે અનુભવવા માટે મળે, તો આ બધું શુભ શુકન ગણી શકાય છે. આપણી ઇન્દ્રિયોને જેનો ગંધ ગમી, જેની સ્મેલ ગમી, જેનો સ્પર્શ ગમ્યો, જેનો રસ આપણને ગમ્યો, જેનો ટેસ્ટ આપણને ગમ્યો, તો આ બધું શુભ શુકન છે. અને એનાથી ઓપોઝિટ જે વસ્તુ આપણને ન ગમી, જે મનની અંદરમાં અણગમો ઉત્પન્ન થયો, ક્યાં યાર એ કાંસે આ ગયા, બસ આવો જે મનની અંદરમાં કંઈક આવો અરુચિનો ભાવ ઉત્પન્ન થયો, તો એ આપણા માટે અપશુકન બની જાય. પછી કુવલઈ ચંદ્રકુંવર કુવલઈ માલાને બતાવે છે, અને આ ગ્રંથકાર મહાત્મા બહુ વિસ્તારથી શુકન અને અપશુકનની વાતો બતાવે છે કે સિદ્ધિ, રિદ્ધિ, લબ્ધિ, શુભ, મુખ, મંગલ આવા કોઈ શબ્દો પ્રયાણ વખતે સાંભળવા માટે મળે, અથવા તો કોઈ એવું બોલે, અથવા તો પરસ્પર બે જણા વાતચીત કરે છે દૂર,
અને તમારા કાનની અંદરમાં એવો શબ્દ આવ્યો, આપણા કાનમાં એવો શબ્દ આવ્યો, જા યાર કામ સિદ્ધ હો જાયેગા, ક્યાં ચિંતા કરતા હે યાર, ક્યાં ડરતા હે, જા જા ફતેહ હો જાયેગા, બસ આવો કોઈ શબ્દ બોલે, અથવા તો રિદ્ધિ સિદ્ધિ લબ્ધિ શુભ મુખ મંગલ આવા કોઈ શબ્દોનું ઉચ્ચારણ થાય. માનો આપણે પ્રયાણ કરવા નીકળીએ છીએ અને કોકના ઘરની અંદરમાં કોઈક એવી છોકરી છે, સિદ્ધિ કે રિદ્ધિ કે લબ્ધિ નામ છે એનું, અથવા તો કોઈ દીકરો છે જેનું નામ છે શુભ મંગલ આવા કોઈ નામ છે, અને જોશથી બોલતો હોય કે એ મંગલ ક્યાં છે, જલ્દી આવી જા ને, હે રિદ્ધિ હે સિદ્ધિ હે લબ્ધિ તું ક્યાં છે, ચલો મને જવાબ દો. બસ આવો શબ્દ સાંભળવા માટે મળ્યો તો એ પ્રયાણના સમયની અંદરમાં સાંભળવા માટે મળ્યો તો એ આપણા માટે સુકન બરાબર છે. હવે એનાથી ઉલટું એવા કોઈ અશુભ શબ્દો આપણને સાંભળવા માટે મળ્યા તો પછી એ આપણા માટે અપસુકન થઈ જાય છે. એટલે પ્રયાણ કરતી વખતે કોઈ વ્યક્તિ જ્યારે પ્રયાણ કરે છે ત્યારે અશુભ શબ્દો ક્યારે પણ નહીં બોલવાના. એટલા માટે ખબર છે ને ગુજરાતીમાં શબ્દ શું બોલે છે, ક્યાં જાઉં છું એવું નહીં બોલવાનું, સીત જાઉં છું, આપ કહા પધાર રહ્યો, બસ આવા શબ્દ બોલવાના. પ્રયાણ કરતી વખતે અશુભ શબ્દોનું ઉચ્ચારણ ક્યારે પણ નહીં કરવાનું. હજી પણ અટકી જા, હજી પણ તને કહું છું, તું મારી વાત નથી માનતો, હજી પણ ચેતી જા. હવે જ્યારે વ્યક્તિ કરવા તૈયાર થયો છે, તમારી વાત નથી માનવાનો, તમારી વાતને સ્વીકારવાનો પણ નથી, તો શું કામ પછી તમને એને અશુભ શબ્દો બોલીને અપશુકન કરાવો છો? શબ્દો તો સારા બોલી લો, પ્રયાણ વખતે શબ્દો સારા બોલી લેવાના, એટલે જેનાથી એને સુકન મળે અને એનાથી ઉલટા શબ્દો સાંભળવા માટે મળે તો એ અપશુકન ગણાય છે. પછી સ્નાન કરેલો, શરીર ઉપર સુખડ વગેરેનો લેપ કરેલો હોય, કોઈક એવી વ્યક્તિ આપણને પ્રયાણ સમયે જોવા માટે મળે કે જેને સ્નાન કરીને નિર્મલ બનેલો છે, ચોખ્ખો બનીને આવેલો છે, તાજું સ્નાન કરીને હમણાં જ આવેલો છે, શરીર ઉપર ચંદનનો લેપ કરેલો છે, ચંદનનું વિલેપન કરેલો છે, એવી કોઈ વ્યક્તિ આપણને જોવા માટે મળી. બહુ સુંદર વેશ ધારણ કરેલો છે, એકદમ સરસ મજાના વસ્ત્ર, સરસ મજાના કપડાં જેને પહેરેલા છે, એવો નર નારીનો સમુદાય પ્રયાણ વખતે જોવા માટે મળે તો એ આપણા માટે શુભ સુકન ગણાય છે. પ્રયાણ જ્યારે કરવાનું છે આ બધું છે ને સહજ રૂપે, પણ સામેથી એવી વ્યક્તિઓ આપણને મળી, આપણે પ્રયાણ કરતા હતા બરોબર એ જ સમયે આવી જ કોઈક વ્યક્તિઓના દર્શન થઈ ગયા, સ્નાન કરેલો હોય, શરીર ઉપર સુખડનો લેપ કરેલો હોય અને સારા વસ્ત્ર પહેરેલો હોય. હવે મેલા કપડાં, ફાટેલા કપડાં, મલિન કપડાં, ગંદા કપડાં આવા વસ્ત્ર પહેરેલી કોઈ પણ વ્યક્તિ જોવા માટે મળે તો એ આપણા માટે અપશુકન ગણાય છે. એટલે પ્રયાણ સમયની અંદરમાં આ બધી બાબતોની જાણકારી રાખવાની. કોઈ વિશિષ્ટ કાર્ય કરવા માટે જઈ રહેલા છો, બિઝનેસ માટે જઈ રહેલા છો, વિશિષ્ટ ધર્મ કાર્ય કરવા જઈ રહેલા છો, દીક્ષાનું મુહૂર્ત લેવા જઈ રહેલા છો, છરીપાલી સંઘ કે ઉપધાન કઢાવવાનું મુહૂર્ત લેવા જઈ રહેલા છો, અથવા તો દીકરા દીકરી માટે કોઈ સારું કાર્ય કરવા જઈ રહેલા છો, અથવા તો કોઈક એવા ઉત્તમ કાર્ય માટે જ્યારે પણ જઈ રહેલા છો ત્યારે આવા સુકનો રોજ જોવાના, આવા સુકનો વારંવાર ધ્યાન કરવાના. પરંતુ વર્તમાન સમયની કમનસીબી એ છે કે એક પણ સ્કૂલ જગતના સિલેબસની અંદરમાં આ વાતો નથી આવતી. કોઈ પણ તમે બોર્ડ્સ લઈ આવો, એકેય બોર્ડ્સની અંદરમાં આવી વાતો નથી આવતી જે આવા ગ્રંથ દ્વારા જાણવા માટે મળે. તમે પણ તમારા કોઈક મિત્રોને આ વાત પહોંચાડજો કે દોસ્ત બીજું કાંઈ નહીં, આટલું તો સાંભળી લે કે સુકન અને અપસુકન કોને કહેવાય. આપણે જોઈ લીધું કે મેલા કપડાં, મલિન અંગવાળો, ગંદા કપડાવાળો, જેના શરીરના અંગો ગંદા છે, આવી વ્યક્તિ સામે મળે તો અપશુકન ગણાય છે. હવે માનો પ્રયાણ વખતની અંદરમાં કોઈ સાધુ ભગવંતના દર્શન થઈ ગયા, કોઈ શ્રમણ સમણી ભગવંતના દર્શન થયા, આના જેવા તો કોઈ સુકન ન ગણી શકાય. પંચ મહાવ્રતધારી અને એવા ઉત્તમ શ્રમણ સમણી ભગવંતો, કોઈ એવા ઉત્તમ સંન્યાસીઓ, એના જો દર્શન થઈ ગયા, અથવા તો મત્સ્ય યુગલ એટલે મીન યુગલ જેને કહેવાય, એના પણ અચાનક ક્યાંકથી દર્શન થઈ ગયા, અથવા તો માંસપેશી, અથવા તો માટી, અથવા તો ફલ, અથવા તો પાછળ આવી રહેલી ખાલી કાવડ, આપણી પાછળ કોઈ ખાલી કાવડ આવી રહેલી છે. કાવડ એટલે જૂના સમયની અંદરમાં પાણી ભરવા માટે જે લઈ જતા હતા, એક મોટા લાકડા ઉપર આગળ પાછળ જે એવી વસ્તુ બાંધેલી હોય, જેમાં વસ્તુ મૂકવાની પણ હોય અથવા તો વ્યક્તિને બેસાડી પણ શકાય છે, એવી ખાલી કાવડ જો આવતી હોય તો એ પણ શુભ સુકન ગણાય છે. કેટલાક જ્યોતિષને જાણકારા સુકન શાસ્ત્રના આચાર્યો એવું માને છે બધા જ પ્રકારની છીક અપશુકન ગણાય છે. એ લોકો બધા જ પ્રકારની છીકને અપશુકન ગણે છે. જ્યારે કેટલાક આચાર્યો એવું માને છે કે સમ્મુખ સિવાયની પાછળની બધી જ છીક શુભ સુકન ગણાય છે. જો બે ઓપ્શન છે,
કેટલાક લોકો એમ માને છે કે પ્રયાણ સમયની અંદરમાં આગળની, પાછળની, બાજુની, ઉપરની, નીચેની બધી જ છીક અપશુકન ગણાય. પણ જ્યારે કેટલાક આચાર્ય એવું માને છે તમે પ્રયાણ કરો છો અને સામે કોઈ છીક ખાતું હોય તો આ મોટા અપશુકન ગણાય. તમારે પાછા ઘરમાં જવાનું, નવકાર ગણી લેવાના, અથવા તો તમારા જે ઈષ્ટદેવ હોય એનો જાપ કરવાનો, જગ્યા ઉપર બેસવાનું, થોડું પાણી પી લેવાનું અને વળી પાછું બહાર પ્રયાણ કરવા માટે આવવાનું. તો સન્મુખ છીક આવતી હોય એમાં તો ક્યારે પણ નહીં જવાનું. પાછળ છીક આવે તો એને શુકન ગણી શકાય છે. અથવા તો સમ્મુખ સિવાયની બધી છીકને શુકન ગણાય છે. અથવા તો પ્રયાણ કરતી વખતે શ્વાન એટલે કે કૂતરો એટલે કે ડોગ, કૂતરો જમણી બાજુમાંથી થઈ અને ડાબી બાજુની અંદરમાં જો વળી જાય તો એમ કહેવાય છે કે આ શુકન કહેવાય, એટલે કે કાર્યની સિદ્ધિ થઈ જાય. કૂતરો છે, કૂતરો ધ્યાનથી સાંભળજો, કૂતરો છે રાઈટ સાઈડ તરફથી જઈ અને લેફ્ટ સાઈડ વળી જાય તો એને શુકન ગણાય. પરંતુ એ જ કૂતરો લેફ્ટ સાઈડમાંથી આવી અને જમણી તરફ ચાલી જતો હોય તો પણ તો પછી એ કાર્ય સિદ્ધિ ન થઈ શકે, એમાં અપશુકન ગણી શકાય છે. એટલે કૂતરો ડાબી બાજુમાંથી જમણી તરફ જાય તો એ સારું કરી શકાય છે. જમણી બાજુમાંથી જઈને ડાબી બાજુ જાય તો સારું ગણાય, પરંતુ ડાબી બાજુથી જમણી બાજુ જાય તો એ શુકન નથી ગણાતું. જેવી રીતે શ્વાનની વાત છે એવી રીતે નખવાળા બધા જીવોનું આવું સમજી લેવાનું. શુકન શાસ્ત્રને જાણકાર કહે છે કે જે પ્રાણીઓને નખ છે એ નખવાળી વ્યક્તિ જેટલા પણ પશુઓ છે, જેમ કૂતરાની વાત બતાવી એવી રીતે એની અંદરમાં સમજી લેવાનું. પછી કેટલાક લોકો એમ કહે છે કે શિયાળ માટે આનાથી ઉલટું ગણાય છે. શિયાળ માટે આનાથી ઉલટું ગણવાનું. કાગડો ડાબી બાજુથી સૌમ્ય, મૃદુ, મધુર શબ્દ કરે તો સિદ્ધિ મળે. કાગડો છે, કૌવા લેફ્ટ સાઈડ બેસી આપણે જ્યારે પ્રયાણ કરી રહેલા છીએ અને ડાબી તરફ કાગડો જો સૌમ્ય અવાજ કરે, મૃદુ અને મધુર અવાજ કરે તો કદાચ કાર્યની સિદ્ધિ ગણી શકાય છે. પરંતુ બહુ મોટો નિષ્ઠુર શબ્દ કરે, એવા વિચિત્ર પ્રકારના શબ્દો કાઢતો હોય તો કાર્યની સિદ્ધિ નથી મળતી. એવા સમયની અંદરમાં નહીં જવાનું. આજે આવો ઘણાને અનુભવ થાય છે કે પ્રયાણ કરતી વખતે આવા કોઈ પશુ પંખી કોઈ વિચિત્ર પ્રકારના અવાજ કાઢે જે તમે ક્યારે સાંભળ્યા ન હોય. તમારો પાલતુ કૂતરો હોય અને પ્રયાણના સમયની અંદરમાં એવા વિચિત્ર હાવભાવ કરે, વિચિત્ર અવાજ કાઢે તો પછી સાવધાન બની જવાનું કે કંઈક આજે મોટું વિઘ્ન આવી શકે છે અને આ અપશુકન થઈ રહેલા છે, મારે જવાય નહીં. પછી ગાયના વાછરડાની છીક સર્વથા વર્જવી, કારણ કે જીવ લેનારી છે. બિલાડીની છીક પણ પત્નીનો જીવ લઈ શકે છે. પછી સારસ પંખીઓનું રડવું, સારસ પંખીઓ ભેગા થઈ અને જો રડવાનો અવાજ કાઢતા હોય તો માનવાનું કે સર્વત્ર સુંદર છે, પરંતુ એકાદ સારસ પંખીનું નહીં ગણવાનું. કેટલાક સારસ પંખીઓના ટોળા આખી ભીડ ભેગી થઈ હોય, હુજુમ ભેગું થયું હોય અને પછી એ લોકો અવાજ કરે ને તો એને તમારે શુકન ગણી શકાય છે. આવી જ રીતે જો ડાબી બાજુએ હોય તો ફળ આપે, પરંતુ સામે જો દેખાય તો નહીં જવાનું. હવે આગળ બીજી વાત બતાવે છે કે જેમ 8 દિશાઓ છે, પૂર્વ દિશા, પશ્ચિમ દિશા, ઉત્તર દિશા અને દક્ષિણ દિશા, એટલે કે ઈસ્ટ, વેસ્ટ, સાઉથ અને નોર્થ, આ જે 4 દિશા થઈ. હવે એની ક્રોસમાં દિશા, પૂર્વ દિશાની બાજુમાં આવે છે અગ્નિ દિશા, દક્ષિણ દિશાની બાજુની અંદરમાં આવે છે નૈઋત્ય દિશા, પશ્ચિમ દિશાની બાજુની અંદરમાં આવે છે વાયવ્ય દિશા અને ઉત્તર દિશાની બાજુની અંદરમાં આવે છે ઈશાન દિશા. ટોટલ 8 દિશાઓ થઈ. તો એક રાત્રિ અને એક દિવસના અનુક્રમે 8 પ્રહર થાય છે. તો સૂર્ય જે દિશાની અંદરમાં હોય એને દિશી દીપ્ત સમજવાનું. હવે આ છે ને થોડોક જ્યોતિષ અને શુકન શાસ્ત્ર બંનેનો ભેગો વિષય આવ્યો. હવે જે થોડું ઘણું ભણેલા હશે શુકન શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્ર એને જ ખબર પડશે. તો જૂના સમયની અંદરમાં આવી જ્ઞાન કેટલું પ્રેક્ટિકલ આપવામાં આવતું હતું. વરના કુંવરચંદ્ર કુંવરને કેવી રીતે ખબર પડે? એ કઈ જ્યોતિષી નથી, એ તો રાજકુંવર છે. એ રાજકુંવર હોવા છતાં પણ આટલું સામાન્ય જનરલ નોલેજ એની પાસે છે. ભલે વિસ્તારથી નથી ભણ્યો પણ જનરલ નોલેજ તો હોવું જોઈએ. તો આજે કોલેજમાં ભણનારા, ડોક્ટર બનેલા, સીએ બનેલા, મોટી મોટી ડિગ્રીને લેનારા એજ્યુકેટેડ વ્યક્તિઓને કદાચ આવા શુકન શાસ્ત્રની ખબર નથી પડતી અને એટલા માટે ક્યારેક પોતાના કાર્યની અંદરમાં નિષ્ફળ જતા હોય છે.
તો હવે સૂર્ય જે દિશાની અંદરમાં હોય એને દિશી દીપ્ત સમજવાની, અને સૂર્ય રહિત દિશા એને અંગારિત દિશા કહેવાય. હવે સૂર્ય જો સામે હોય તો આધુમિત દિશા કહેવાય, અને બાકીની દિશાઓ બધી શાંત કહેવાય. એટલે દીપ્ત દિશા હોય તો તત્કાલ ફલની પ્રાપ્તિ થાય છે. ધૂમ્ર દિશાની અંદરમાં પ્રયાણ કરો તો ભવિષ્યમાં ફલ મળે. અંગારિત દિશાની અંદરમાં પક્ષી શબ્દ કરે તો આરોગ્યની પ્રાપ્તિ થાય. દીપ્ત સ્થાનમાં સૂર્ય સન્મુખ હોય તો અપ્રિય શબ્દ કરે તો પ્રયાણની અંદરમાં કંઈક અશુભ થવાનું છે, સમજી લેવાનું. હવે આ બધી બાબતો થોડીક તમને માથા ઉપરથી જવાની, કારણ કે સૂર્ય કઈ દિશામાં છે ખબર જ નથી, સ્કૂલમાં ભણાવ્યું નથી, ગુરુકુલની પદ્ધતિ ખતમ થઈ ગઈ, અને આ બધી પદ્ધતિ ઘરની અંદરમાં કદાચ બાળકોને આ સમજાવો. આ જ્યોતિષ પણ એક વિજ્ઞાન છે, આ શુકન શાસ્ત્ર પણ એક વિજ્ઞાન છે. અગર ન હોત તો આટલા મોટા મહાન આચાર્ય ભગવાન આ કુવલય માલા ગ્રંથની અંદરમાં શું કામ આ બધી બાબતો લખત, આટલી મોટી મહાકથા લખવાની અંદરમાં. એટલે આ બહુ મોટું વિજ્ઞાન છે, બહુ મોટું સાયન્સ છે, અને એને સમજવા જેવું છે. છેલ્લે ટૂંકની અંદરમાં એક વાત બતાવી દીધી કે સારામાં સારી વસ્તુ પણ જો આપણને ગમે ને તો શુકન ગણી શકાય. સારી વસ્તુ સામે મળ્યા પછી પણ જો આપણને એના તરફ ભાવ ઉત્પન્ન ન થયો, આપણને ગમ્યું નહીં, અથવા તો કોઈ વ્યક્તિ શુકન સામેથી સહજ રૂપે આપ્યા હોય, માનો તમે પ્રયાણ કરવા માટે નીકળ્યા, ઘરમાંથી બહાર નીકળ્યા, સોસાયટીમાંથી બહાર નીકળ્યા, તમારા એપાર્ટમેન્ટમાંથી બહાર નીકળ્યા, અને ગેટ ઉપર તમને કોઈ ફળ વેચનારો વ્યક્તિ ફળનો ટોપલો લઈને અંદર આવે છે, તમારું બહાર જવું છે. એ સમયની અંદરમાં દૂધને વેચનારો વ્યક્તિ દૂધ લઈને અંદરમાં આવે છે, અને આપણું બહાર જવું છે. તો એ વ્યક્તિને ખાલી હાથે તમારે નહીં મોકલવાનો. આવા શુકન જેને આપેલા છે એને કંઈક ને કંઈક ઓછામાં ઓછા 1 રૂપિયો, 5 રૂપિયા, 10 રૂપિયા કહેવાનું, ભૈયા આજ આપને બહુ અચ્છા શુકન દિયા, બસ આજે મારો શુભ દિવસ જાઓ, બોલો એટલું મને બોલી આપો. એમ કહેવાય છે કે મોતીશા શેઠ, જેમને પાલિટનાની અંદરમાં જિનાલયો બનાવ્યા છે, અને દેરાસરમાં આપણે જેમને યાદ કરીએ છીએ, લાવે લાવે મોતીશા શેઠ નવન જલ લાવે. એ મોતીશા શેઠ માટે એવું કહેવાતું હતું કે જ્યારે ઘરમાંથી નીકળતા હતા એટલે એક તાંબાની લોટી, અંદરમાં એક ચાંદીનો સિક્કો, અને ઉપર એક સરસ મજાનું કપડું બાંધેલું હોય, અને ઘરમાંથી બહાર લઈને નીકળે, અને જે પણ વ્યક્તિ સૌથી પહેલી મળે એને એ ચીજ આપીને અને કે બસ કંઈ સારા શબ્દ બોલ, મારે અહીંથી પ્રયાણ કરવું છે. અને એ વ્યક્તિને આવી વસ્તુ મળે એટલે કેટલો બધો ખુશ થઈ જાય, અને એટલા સારા શબ્દ બોલે. અને શેઠ કહેતા હતા કે બસ હું જીવનની અંદરમાં ક્યારેય લગભગ નિષ્ફળ નથી ગયો. પરિવારમાંથી પણ જ્યારે નીકળતા હો અને આપણે એવા શબ્દ બોલીએ ને, તમારામાં તો અક્કલ નથી, આવા નાવા રહેવાના, ક્યારે સમજવાના નહીં, કબ સમજોગે, એસે કે વૈસે ही रहोगे, તમારી સાથે તો મારી જિંદગી બગડી ગઈ, આવું બોલીને જે બહાર નીકળે તો એને પોતે જ પોતાના અપશુકન કરી લીધા. આજે ઘણી વ્યક્તિઓ છે ઘરમાંથી ઝઘડો કરીને બહાર નીકળે, અને પછી બજારની અંદરમાં જે નિષ્ફળ જાય, અને પછી ઘરે આવીને શું કે આ તમારી સાથે આવું થયું ને માટે મારો દિવસ નકામો ગયો. ભૈયા તમે પોતે જ એવા શબ્દો બોલીને નીકળેલા હતા, તો પોતે એવા શબ્દ પ્રયાણ વખતે ક્યારે પણ ના બોલાય. એવા શબ્દો સંભળાતા હોય તો બેસી જ જવાનું છે. બસ સ્વયં પોતે એવા શબ્દો ક્યારે બોલવાના નથી કે જેનાથી પોતાને જ પોતાના અપશુકન નડતા હોય. તો હે સુંદરી, કુવલય ચંદ્ર કુંવર કુવલય માલાને કહે છે, આ તો મેં તને સંક્ષેપથી સમજાવ્યું. વરી શિયાળ, કાગડા, કૂતરા, છીપકલી, આ બધાના તો બીજા ઘણા પ્રકારના શુકન છે. હવે હું તને કેટલા બતાવી શકું? એ તો કોઈ વિદ્યા વિશારદ ઉપાધ્યાય મળી જાય તો એની પાસેથી આપણે વધારે જાણી લઈશું. પણ આટલું ઇન શોર્ટ, આટલું જાણ્યા પછી પણ કુવલય માલા ચોંકી ગઈ કે કેટલું બધું જ્ઞાન ધરાવે છે કુવલય ચંદ્ર કુંવર. ગુરુકુલમાં કેટલા બધા ભણેલા હશે, કેટલી બધી મહેનત કરેલી હશે. એટલે સૌથી છેલ્લે એને કીધું કે બીજું કોઈ પણ જાતનું જ્યારે શુકન ન મળે, હવેની વાત બહુ ધ્યાનથી સાંભળવા જેવી છે, બીજું કોઈ પણ પ્રકારનું જ્યારે શુકન ન મળે ત્યારે જીનેશ્વર પરમાત્માના શબ્દોના નામના અક્ષરોને યાદ કરવાના. ઓમ ઋષભ, અજિત, સંભવ, અભિનંદન, સુમતિ, સુપાશ્વ, ચંદ્રપ્રભ, સુવિધિ, શીતલ, શ્રેયાંશ, વાસુપૂજ્ય, વિમલ, અનંત, ધર્મ, શાંતિ, કુંથુ, અર મલ્લી, મુનિસુવત, નમી, નેમી, પાશ્વ, વર્ધમાનતા, જીનાહ, શાંતા, શાંતિકરા ભવંતુ સ્વાહા. આવા 2-4 શ્લોકો ગોખી લેવાના, અને આવા શબ્દોનું ઉચ્ચારણ કરીને નીકળે, અને હૃદયની અંદરમાં પરમાત્માને ભક્તિથી સ્થાન આપીને બસ પ્રભુને હૃદય કમલની અંદરમાં બિરાજિત કરી. હૃદય કમલ મેં ધ્યાન ધરતવું શિર તુજ આનવહું, જીણ તેરે ચરણ કી શરણ ગ્રહું,
પ્રભુને હૃદય કમલની અંદરમાં ધ્યાન કરે, તીર્થંકર પરમાત્માના નામના અક્ષરોનું સ્મરણ કરે. અને હવે મહત્વની વાત આવી. જોજો, કુવલય માલાની અંદરમાં સમવર્ષણનું ધ્યાન કરવાનું વારંવાર બતાવવામાં આવ્યું છે. કુવલય ચંદ્ર કુંવરે પહેલા પણ સમવર્ષણનું ધ્યાન કરેલું હતું. અહીંયા પણ ફરી વખત કુવલય માલાને કહે છે કે સમવર્ષણની અંદરમાં બેઠેલા પાપોને હરનારા અને એવા પરમાત્માને જો આપણે યાદ કરીએ, એક સમવર્ષણ ધ્યાન છે ને ક્યારેક કોઈ ગુરુ ભગવાન પાસેથી શીખી લેવા જેવું છે. આખી એનો એક ચાર્ટ પણ આવે છે. સમવર્ષણ ધ્યાન ક્યાંથી શરૂઆત કરવાની? નીચેની પીઠિકાથી શરૂઆત કરવાની અને પહેલા ગઢની અંદરમાં ગયા, એને પ્રદક્ષિણા આપીને વળી પાછા બીજા ગઢમાં ગયા, એને પ્રદક્ષિણા આપીને ત્રીજા ગઢની અંદરમાં ગયા અને ત્યાં પણ વળી પાછી પ્રદક્ષિણા આપી. ચૌમુખની અંદરમાં રહેલા પરમાત્મા, મેં તમને ગઈકાલે પણ આ બધું શોર્ટમાં બતાવેલું હતું. અને અશોક વૃક્ષ, ચૈત્ય વૃક્ષ, દેવદુંદુભી, પુષ્પોની વૃષ્ટિ, 12 પ્રસદા, ઇન્દ્રધજા, આવા બધા વિશાળ દ્રશ્યો આંખની સામે લાવવાના. સમવર્ષણના પિક્ચરો જોઈએ એટલા મળે છે. ક્યાંકથી સર્ચ કરી, કોઈ પુસ્તકમાંથી મળી જાય, કોઈ પ્રેસવાળા પાસેથી મળી જાય. આ સમવર્ષણનું ધ્યાન જીવનની અંદરમાં જો શીખી લેવામાં આવે બહુ શોર્ટની અંદરમાં, તો બહુ મહત્વનો ફાયદો થાય છે. આ કુવલય માલા ગ્રંથકાર મહાત્મા વારંવાર અહીંયા સમવર્ષણ ધ્યાનનો જિક્ર કરે છે, એની વાત વારંવાર કરે છે. અને પછી છેલ્લે કહે છે, અષ્ટ પ્રાતિહાર્યતિ ઉક્ત અઠ્ઠ મહાપાડી હેર જય કય જૂતા તિથયારા ગય મોવા જાય અવ્વા પયત્યણમ. અષ્ટ મહાપ્રાતિહાર્યતિ યુક્ત એવા પરમાત્માનું જો ધ્યાન કરવાની અંદરમાં આવે તો અવશ્ય પુણ્યનું ફલ મેળવે છે, એમાં કોઈ સંદેહ નથી. આવા શબ્દો કુવલય ચંદ્ર કુંવર કુવલય માલાને કહે છે. કયા કયા આવે છે? અષ્ટમંગલ, ચાંબર, છત્ર, અશોક, પુષ્પવૃષ્ટિ, ભામંડલ, ધજા, સિંહાસન, આ બધા મંગલકારી અષ્ટ પ્રાતિહાર્યો છે જે પ્રભુની સાથે સદૈવ હોય. કેવળ જ્ઞાન પામ્યા પછી 34 અતિશયમાંથી આ અષ્ટ પ્રાતિહાર્ય પ્રતિહારીની જેમ જે સતત બાજુની અંદરમાં રહે માટે એને પ્રાતિહાર્ય ગણાય છે. બાકી બધા અતિશયો હોય કે ન હોય, સમવર્ષણ કાયમ માટે ન હોય, પણ અષ્ટ પ્રાતિહાર્યની એવી તાકાત છે કે પ્રભુની સાથે સદૈવ જોડાયેલું હોય. જે સમયે પ્રભુ કેવળ જ્ઞાન પામ્યા અને એ જ સેકન્ડથી પ્રભુની સાથે જોડાઈ ગયા. પ્રતિહારી એટલે સેવક, પ્રતિહારી એટલે સતત સાથે ને સાથે પડછાયાની જેમ રહેનારો વ્યક્તિ. તો પ્રતિહારીની જેમ જે સાથે રહે છે માટે એને પ્રાતિહાર્ય કહેવાય છે. તો આવા અષ્ટ પ્રાતિહાર્યથી યુક્ત એવા તીર્થંકર પરમાત્માનું ધ્યાન કરવાનું. પણ કદાચ કમનસીબી એ છે કે 34 અતિશયની વાત નથી આવડતી, અષ્ટ પ્રાતિહાર્યની કોઈ ગતાગમ નથી. સમવર્ષણ ધ્યાન કેવી રીતે કરવું આની પણ કોઈ બાબતની ખબર નથી. હવે હું આ પ્રવચનની અંદરમાં કહું છું એટલે વળી પાછા લોકોના સમાચાર આવવાના, ગુરુદેવ હવે એના બાબત માટે સમજાવો. તો સમજાવ્યું પણ ખરું. શોર્ટની અંદરમાં વિસ્તારથી બધું સમજાવવા જઈશ તો આ પ્રવચનનો ક્યારે પાર જ નહીં આવે. આ કુવલય માલા ગ્રંથ આમ પણ લેન્ધી છે, એટલો લાંબો ગ્રંથ છે. પરંતુ તમે જેને પણ ગુરુ ભગવંત માનતા હો, જે ગુરુની નિષ્ઠામાં રહીને આરાધના કરતા હો, એ ગુરુ ભગવંત પાસેથી આટલું સમવર્ષણનું ધ્યાન શીખી લેવા જેવું છે. અદ્ભુત પાવરફુલ આ સમવર્ષણનું ધ્યાન છે. બીજું કાંઈ પણ ન આવડે તો મેં તમને જે રસ્તો બતાવ્યો એવી રીતે સમવર્ષણનું પિક્ચર આંખની સામે લાવી અને બંધ કરી બસ તમે સમવર્ષણના પગથિયા ચડ્યા, તીર્થંકરના દર્શન કર્યા, વળી પાછા નીચે ઉતરી ગયા. એટલો બધો માનસિક પાવર વધશે, એટલો મેન્ટલી પાવર પ્રિપેર થશે, એટલો અંદરમાંથી મેન્ટલી પાવર પેદા થશે કે સંસારની કોઈ સમસ્યા આપણને પરેશાન નહીં કરી શકે. એટલા માટે તો વારંવાર આ ગ્રંથની અંદરમાં સમવર્ષણનું ધ્યાન બતાવવાની અંદરમાં આવ્યું છે. મારા ગુરુદેવ ભુવન ભાનુસુરીશ્વરજી મહારાજા સમવર્ષણ ધ્યાનની અંદરમાં એટલા બધા માહિર હતા, એટલા બધા માસ્ટર હતા. અમને યાદ છે કે નાની ઉંમરમાં વાંચનામાં વારંવાર ગુરુદેવ કહેતા હતા કે કાવશક તમે જ્યારે કરો ને પ્રતિક્રમણની અંદરમાં, ગુરુદેવ સંવત્સરી પ્રતિક્રમણમાં લોકોને સમજાવતા હતા. મને યાદ છે કે 40 શ્લોક કાવશક સમવર્ષણની પ્રદક્ષિણા કરતા કરતા કરો, કઈ દુનિયામાં ખોવાઈ જશો ખબર નહીં પડે. એક અલગ અને અજાયબ દુનિયાની અંદરમાં પ્રવેશ થઈ ગયેલો હશે અને એટલો અનુપમ ભીતરીય આનંદનો અનુભવ થશે. તો આ સમવર્ષણનું ધ્યાન બતાવ્યું, શુકન શાસ્ત્ર બતાવ્યું. હવે આગળ ને આગળ પ્રયાણ ચાલે છે. હજી નગરજનો સાથ છોડવા તૈયાર નથી. નગરજનો પાછળ ને પાછળ આવે છે. કુવલય માલાના માતા પિતા પણ પાછળ આવે છે. કુવલયચંદ્ર કુંવર હાથ જોડીને કહે છે, હવે આપ સીધાવો, જય કુંજર હાથી લઈ જાઓ, અમે રથમાં બેસીને હવે આગળ જઈશું. અમારું પણ પ્રયાણ અટકશે, આપને પણ રાજ્યના કાર્યો અટકી જવાના.
લોકોને સમજાવીને નગરજનોને દૂર કર્યા. પણ લોકોની આંખના આંસુ, લોકોની હૃદયની પીડા, કુવલઈ માલા કહે છે કે કોઈ ચિંતા નહીં કરતા, હું કુંવરચંદ્ર કુંવરની સાથે સુખી છું. અને જતી વખતે માતાએ જે કુવલઈ માલાને જે સલાહ આપી છે, આ સલાહ પણ જાણવા જેવી છે. આજના સમયની અંદરમાં દીકરી વિદાય તો લેવાની છે, સંયમ જીવન ન લેવાની હોય અને સંસારમાં જવાનું હોય, કોકના ત્યાં લગ્ન કરીને જવાનું હોય, તો માતાએ દીકરીને કઈ સલાહ આપવી જોઈએ એ પણ આ ગ્રંથકાર મહાત્મા બતાવે છે. એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જે નાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.